ચાલો જોઈએ કે ડેમોન્સ્ટ્રેટિવ એડજેક્ટિવ અને ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉનનું ડિફરન્સ શું છે. એના માટે પહેલાં આપણે આ સેન્ટેન્સ લઈએ. ધીસ ઇઝ માય બેગ. અને બીજો સેન્ટેન્સ છે ધીસ બેગ ઇઝ માઇન. હવે આ બંને સેન્ટેન્સમાં ધીસ આવે છે, પણ એના પછી અલગ અલગ વર્ડ આવે છે. પહેલા સેન્ટેન્સમાં ધીસ પછી આવે છે ઇઝ, અને ઇઝ વર્બ છે. તો જ્યારે વર્બ આવે ધીસ પછી, તો ધીસ હોય પ્રોનાઉન. નેક્સ્ટ સેન્ટેન્સમાં ધીસ પછી બેગ આવે છે. બેગ એટલે નાઉન છે. જ્યારે નાઉન આવે ધીસ પછી, તો ધીસ બની જાય એડજેક્ટિવ, કારણ કે એડજેક્ટિવ પછી યુઝ્યુઅલી નાઉન આવે અને પ્રોનાઉન પછી વર્બ. તમને હજી આવી માહિતી જોઈતી હોય તો અમને ફોલો કરો.